નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સંસ્કૃત વિષયમાં પદ્ય નંબર 16 અજય સ ભવિષ્યતિ એટલે કે તેનો અજય થશે અથવા તો તે વિજયી બનશે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ય આચાર્ય પ્રેરિત નીતિશાસ્ત્ર જે રાજનીતિક ઉદ્દેશ આધારિત ગ્રંથ રચવામાં આવેલો છે ચાણક્ય દ્વારા, તેમાંથી શ્લોકોનો મૂકવામાં આવેલા છે અને આ શ્લોકોની અંદરથી આપણને એવું સૂચન મળે છે કે આપણે સમાજના દરેક પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય તેમની પાસેથી કંઈક ને કંઈક ગુણ શીખવા જોઈએ. તો આજે વિડીયો નંબર 2 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 4 થી 6 સુધીનો અભ્યાસ કરીશું. આપણે જોયું હતું વિડીયો નંબર 1 ની અંદર કે આપણે મનુષ્યોએ પક્ષીઓ કે પ્રાણીઓની પાસેથી જુદા જુદા પક્ષી હોય કે પ્રાણીઓ હોય એમાંથી કુલ 20 ગુણો શીખવા લાયક છે. તેમાંથી સિંહ પાસેથી 1 અને બગલા પાસેથી 1 એમ 3 શ્લોકોનો અભ્યાસ આપણે કર્યો હતો. આજે 4થા નંબરના શ્લોકની અંદર કૂતરા પાસેથી મનુષ્યએ 6 ગુણ શીખવા જોઈએ. આચાર્ય ચાણક્ય એવું પણ કહેતા હતા કે આ સામાજિક જીવન, કૌટુંબિક જીવન, પારિવારિક જીવન એ ખરેખર રાજનીતિથી અલગ નથી. તેને રાજનીતિથી જુદી જોવી જોઈએ નહીં, કારણ કે આ સામાજિક જીવનની અંદરથી ઘણા બધા ગુણો લેવા જોઈએ અને તેના આધારિત રાજનીતિ કરી પણ શકાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 4. પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટઃ સુનિદ્રઃ શીઘ્રચેતનઃ પ્રભુ ભક્તસ્ય સુરસ્ય જ્ઞાતવ્યા સ્વગુણાહિ ચતઃ. સ્વ શબ્દનો મતલબ વિદ્યાર્થી થાય કૂતરો અથવા તો શુનઃ એટલે પણ કૂતરો. તો સૌથી પ્રથમ આપણે શબ્દાર્થની પણ નોંધ કરતા જઈશું અને સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈશું. કૂતરા પાસેથી આ શ્લોકની અંદર 6 ગુણ શીખવાનું કહ્યું છે. કયા કયા 6 ગુણ છે તે આપણે જોઈએ. પ્રાપ્તાસી એટલે આનો મતલબ શું થશે? મેળવેલું ખાનાર. જેટલું પણ મળે એટલામાં તે સંતોષ અનુભવે છે. જેટલું પણ મેળવે. કૂતરો હોય તો શેરીની અંદર જોઈએ તો કટકો રોટલો પણ તેને મળતો હોય તો એ ખાઈ અને બીજી જગ્યાએ જતું રહેતું હોય છે. તો અહીંયા કહે છે કૂતરા પાસેથી આ એક ગુણ શીખવો જોઈએ. પ્રાપ્તાંશી શબ્દનો મતલબ આપણે લખ્યો છે મેળવેલું ખાનાર. ત્યાર પછી આગળનો શબ્દ છે સ્વલ્પ સંતુષ્ટ. સ્વલ્પ એટલે કે આત્મસંતુષ્ટ. સ્વલ્પની જગ્યાએ આપણે લખીશું આત્મસંતુષ્ટ. સંતુષ્ટ થનારો પોતાની રીતે આત્માથી મનથી સંતુષ્ટ થનારો હોય છે. પ્રથમ તો કહે છે મેળવેલું ખાનાર, સંતુષ્ટ થનારો, આત્મસંતુષ્ટ થનારો. ત્યાર પછી કહે છે સુનિદ્રઃ સારી રીતે ઊંઘનાર. સુનિદ્ર સારી રીતે ઊંઘનાર. કૂતરા પાસેથી કયા કયા ગુણ શીખ્યા છે? તો પ્રાપ્તાંશ એટલે કે જેટલું મળે તેટલું ખાનાર,
આત્મસંતુષ્ટ સ્વલ્પ સંતુષ્ટની જગ્યાએ આપણે લખ્યું છે આત્મસંતુષ્ટ એટલે કે આત્માથી સંતોષ પોતાના મનની અંદર સંતોષ પામનાર સુનિંદ્ર સારી રીતે નિંદ્રા મેળવનાર એટલે કે જ્યારે નિંદર પણ કૂતરાની કેવી હોય છે એકદમ શાંતિ રીતે સૂઈ ગયું હોય છે ત્યાર પછી આગળ કહે છે શીઘ્ર ચેતન શીઘ્ર ચેતન શીઘ્ર એટલે કે ઝડપથી જાગનાર કૂતરો કેવો હોય ઝડપથી જાગી જતું હોય તમે અનુભવ કરજો તમારા શેરીની અંદર મોહલ્લાની અંદર જ્યારે પણ કૂતરો સૂઈ ગયો હોય તો તમે નાની કાકરી પણ તેની સામે નાખશો તો તે તરત જાગી જતું જોવા મળે છે એટલે એના અંદર એ ગુણ રહેલો છે શીઘ્ર ચેતન ઝડપથી જાગનાર પ્રભુ ભક્ત નો મતલબ થાય પ્રભુ ભક્ત પ્રભુ એટલે કે સ્વામી ભક્ત હોય છે કૂતરો હંમેશા પોતાના માલિકનો સેવક હોય છે ભક્ત હોય છે તે તેનું દરેક કામ માનતો હોય છે ત્યાર પછી આગળ કહે છે સુરસ્ય સુર એટલે સુરવીરતા કૂતરો હંમેશા સુરવીર હોય છે કારણ કે ગમે ત્યારે આપણી શેરીમાં મોહલ્લામાં ચોર કે લૂંટારૂ આવતા હોય છે તો તરત એનો તે પ્રતિકાર કરતું હોય છે એટલા જ માટે સામે યુદ્ધ માટે પણ જતું હોય છે તો કહે છે તેના અંદર સુરવીરતા રહેલી છે જ્ઞાતવ્ય શબ્દ છે તો જ્ઞાતવ્યનો મતલબ થાય જાણવા જોઈએ કૂતરા પાસેથી જાણવા જોઈએ સ્વગુણાહ કૂતરાના ગુણો સત એટલે કે 6 કૂતરાના આ 6 ગુણો જાણી લેવા જોઈએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિસ્તારથી શ્લોકનો અનુવાદ આ શ્લોકની અંદર કૂતરા પાસેથી 6 ગુણ શીખવાનું આપણને કહે છે એમાં પહેલા નંબરનો ગુણ હતો પ્રાપ્તાંશી એટલે કે મળવેલું ખાનાર આપણે ઉદાહરણ રૂપે જોયું હતું કે જ્યારે પણ કૂતરાને કટકો રોટલો પણ મળતો હોય છે તો તે ખાઈને જતું રહેતું હોય છે એટલે કે મનુષ્યએ પણ જેટલું પણ તેના જીવનની અંદર મળે એટલાની અંદર તેને સંતુષ્ટ માનવો જોઈએ એટલે કે મેળવેલું ખાનાર અને આત્મસંતુષ્ટ હંમેશા મનુષ્ય કૂતરા પાસેથી આ ગુણ શીખવો જોઈએ કે આત્માથી સંતુષ્ટ રહેવું જોઈએ ક્યારે વધારે લોભ કે લાલચમાં આવી જવું જોઈએ નહીં ત્યાર પછી કહે છે સુનિંદ્ર સારી એવી નિંદ્ર રાખવી જોઈએ મનુષ્યએ પણ પોતાની નિંદર ખૂબ સારી રાખવી જોઈએ જેથી કરીને તે ઘણા બધા રોગોથી બચી શકતા હોય છે પરંતુ સારી એવી નિંદર પછી તરત જ કહ્યું છે શીઘ્ર ચેતન ઝડપથી જાગી પણ જવું જોઈએ જો નિંદર એવી ના હોવી જોઈએ કે દુનિયાની અંદર શું થાય એ આપણને ખ્યાલ ના હોય તરત જ કઈ પ્રોબ્લેમ થાય તો આપણે ઝડપથી તે જાગી જવું જોઈએ તો કૂતરા પાસેથી આ એક ગુણ પણ લેવો જોઈએ ત્યાર પછી આગળ કહે છે પ્રભુ ભક્તસ્ય અને પ્રભુ ભક્ત સ્વામી પ્રત્યે વફાદારી રાખવી જોઈએ કૂતરાએ જે પ્રમાણે પોતાના માલિકની વફાદારી રાખે છે એ મનુષ્યએ પણ જે રાજા હોય એના માલિક હોય એના દેશ પ્રત્યે વફાદારી રાખવી જોઈએ એના રાજ્ય પ્રત્યે વફાદારી રાખવી જોઈએ ત્યાર પછી આગળ કહે છે સુરસ્ય જ્ઞાતવ્યામ સ્વગુણાહિ ચટઃ સ્વગુણ એટલે કે સ્વનો મતલબ થાય કૂતરા પાસેથી તતઃ ગુણ 6 ગુણ જ્ઞાતવ્યનો મતલબ થાય જાણી લેવા જોઈએ કૂતરા પાસેથી આ 6 ગુણો જાણી લેવા જોઈએ તો જોઈએ એનું અનુવાદ સૌથી પ્રથમ પ્રાપ્તાંશી એટલે કે મેળવેલું ખાનાર આ એક ગુણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આત્મસંતુષ્ટ
આત્મસંતુષ્ટ સુનિંદ્ર સારી રીતે ઊંઘનાર સુનિંદર એટલે કે સારી રીતે ઊંઘનાર અને શીઘ્રચેતન ઝડપથી જાગનાર કૂતરા પાસેથી મેળવેલું ખાનાર આત્મસંતુષ્ટ સારી રીતે ઊંઘનાર અને ઝડપથી જાગનાર અને પ્રભુ ભક્ત એટલે કે સ્વામી નો ભક્ત સ્વામીનો ભક્ત હોવો જોઈએ. આમ ખરેખર કૂતરા પાસેથી આ 6 ગુણો જાણવા જોઈએ. કૂતરા પાસેથી આ 6 ગુણોની જાણકારી મેળવી લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક નંબર 4 ની અંદર કૂતરા પાસેથી આ 6 ગુણ શીખવાનું ચાણક્ય કહે છે. ત્યાર પછી આગળનો શ્લોક નંબર 6 ઉપર આપણે જઈએ. અવિશ્રામ વહેદમ ભારમ શીતોષ્ણતન વિદંતી સમસંતુષ્ટતા નિત્યમ ત્રીણી શિક્ષેત ગદર્ભાત. ગદર્ભાત એટલે કે ગધેડો. ગધેડા પાસેથી 3 ગુણ શીખવાનું કહે છે. ચાણક્ય ગધેડા પાસેથી 3 ગુણ શીખવાનું કહે છે. કયા કયા 3 ગુણ છે તો જોઈએ. અવિશ્રામ વહેદમ ભારમ. અવિશ્રામ એટલે કે આરામ કર્યા વગર, થાક્યા વગર. અવિશ્રામનો મતલબ થાય થાક્યા વગર. આપણે જોઈએ ગધેડો સવાર પડતો જ પોતાની પીઠ ઉપર માટીની પોટલીઓ લઈ અને સતત ચાલ્યા કરતો હોય છે અને પોતાનું કામ તે સતત કરતો હોય છે. તે ખરેખર વજનને ઉચકીને લઈ જતો હોય છે, છતાં પણ તે ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી. આમ ગધેડા પાસેથી ખરેખર સ્વસંતુષ્ટ હોય છે, સંતુષ્ટ થનારો હોય છે. તે આ 3 ગુણો જાણી લેવા જોઈએ. જોઈએ આપણે વિસ્તારથી. અવિશ્રામ વહેદમ ભારમ. પહેલો શબ્દ છે અવિશ્રામ. નોંધ કરીએ આપણે. અવિશ્રામ આરામ કર્યા વગર અથવા તો થાક્યા વગર. અવિશ્રામનો મતલબ થાય આરામ કર્યા વગર અથવા તો થાક્યા વગર. આગળ કહે છે ભારમ વહેદ. ભારમ વહેત. ભાર એટલે કે વજન. વજનને ઉચકવું. ગધેડો હોય એ થાક્યા વગર વજનને ઉચકે છે. ત્યાર પછી આગળ કહે છે શીતો ઉશ્રમ ન ચ વિનંતી. શીત ચ ઉષ્ણમ. ઠંડી અને ગરમીમાં. શીતો ઉષ્ણમ નો મતલબ થાય શીત એટલે કે ઠંડી, ઉષ્ણ એટલે કે ગરમી. ઠંડી અને ગરમીમાં ચ ન વિદંતી. ન વિદંતી એટલે કે પરવાહ કરતો નથી. ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી. જાહેરથી ગધેડાને ઠંડી હોય કે ગરમી હોય તેની તે પરવાહ કરતો નથી. સતત પોતાનું કામ કરતો જ હોય છે. સતત વજન ઉચકીને તે જતો જ હોય છે. આગળ કહે છે સસંતુષ્ટ.
સંતુષ્ટ ગધેડાને સંતોષ હોય છે. સંતોષ પામનાર ગધેડો હોય એ સંતોષ પામનાર હોય છે. આગળ કહે છે નિત્યમ ત્રીણી શિક્ષિત ગધેડા. નિત્યમ નિત્યમ એટલે કે દરરોજ. નિત્યમ શબ્દનો મતલબ થાય દરરોજ. ગદરબા ગદરબા શબ્દનો મતલબ થાય ગધેડો. અને ત્રીણી એટલે કે 3. ગધેડા પાસેથી આ 3 ગુણ આપણે શીખવા જોઈએ. કયા કયા? શિક્ષેત. શિક્ષિત શબ્દનો મતલબ લખવાનો રહી ગયો તો જોઈએ. શિક્ષેત શીખવા જોઈએ. ગધેડા પાસેથી આ 3 ગુણ શીખવા જોઈએ. આ શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ગધેડાની પાસેથી 3 ગુણ શીખવાના કહે છે. સૌથી પ્રથમ આપણે જોઈએ તો અવિશ્રામ ભારમ વહેદ. અવિશ્રામ થાક્યા વગર, આરામ કર્યા વગર, કોઈ પણ જગ્યાએ ઊભું રહ્યા વગર. જોઈએ તો આપણે જ્યારે ગધેડા ઉપર જ્યારે એની પીઠ ઉપર માટીની પોટલીઓ નાખવામાં આવે છે ત્યારે તે શું થાય છે? માટીની પોટલીઓનું વજન ખૂબ હોય છે તો ભારમ વહેત વજનને ઉચકે છે. ગધેડો શું કરે છે? વજનને ઉચકે છે. કેવી રીતે? થાક્યા વગર, આરામ કર્યા વગર સતત તે વજનને ઉચકીને ચાલતો હોય છે. આ એક ગુણ ગધેડાઓની અંદરથી લેવો જોઈએ કે મનુષ્યએ પણ થાક્યા વગર, આરામ કર્યા વગર સતત પોતાનું કામ કરતા રહેવું જોઈએ. અહીંયા ગધેડાનું કામ વજન ઉચકવાનું છે તો મનુષ્યનું કામ હોય એ પૈસા કમાવવાનું હોય કે કોઈ ધંધા રોજગાર કરવાનું હોય, થાક્યા વગર કામ કરતો રહેતો જોઈએ. આગળ કહે છે શીતત ઉષ્ણમ. ઠંડી અને ગરમીની ગધેડો ક્યારેય પરવાહ કરતો નથી. આમ મનુષ્યએ પણ પોતાના જીવનની અંદર ઠંડી હોય કે ગરમી હોય પોતાના કામ ઉપર વ્યવસ્થિત પોતાના નિત્યક્રમ મુજબ જવું જોઈએ. પછી એવું ના બને કે ઠંડી વધારે હોય, શિયાળાનો સમય હોય તો આપણે કામ ઉપર મોડા પહોંચીએ અથવા તો રજા રાખી દઈએ. આવું કરવું જોઈએ નહીં. કારણ કે ઠંડી અને ગરમીની અંદર ગધેડો પ્રાણી થઈને પરવાહ કરતો નથી તો આપણે તો મનુષ્ય છીએ, આપણે ઠંડી અને ગરમીની પરવાહ કરવી જોઈએ નહીં. તો આ એક બીજો ગુણ પણ ગધેડા અંદરથી જોવો જોઈએ. ત્યાર પછી સસંતોષ. ખરેખર સંતોષ રાખવો જોઈએ, સંતોષ હોવો જોઈએ. જેટલું પણ જેને મળ્યું છે, જેટલા પણ આપણી જોડે સુખ સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, એ ભૌતિક સુવિધાઓની અંદર આપણા જીવનથી આપણને સંતોષ હોવો જોઈએ. ક્યારેય વધારાનું મેળવવાની લાલચ રાખવી જોઈએ નહીં. તો ગધેડા પાસેથી આ 3 ગુણ મનુષ્યએ શીખવા જોઈએ. જોઈએ આપણે અનુવાદ. અવિશ્રામ તો કે આરામ કર્યા વગર, આરામ કર્યા વગર સતત વજન ને ઉચકવું. આરામ કર્યા વગર સતત વજનને ઉચકવું આ એક ગુણ. બીજો ગુણ અને ઠંડી અને ગરમીની ન વિનંતી પરવાહ કરતો નથી. તે ઠંડી અને ગરમીની પણ પરવાહ કરતો નથી. ત્યાર પછી ત્રીજો ગુણ તે સંતોષ પામનાર હોય છે. તે સંતોષ પામનાર હોય છે. આમ ખરેખર ગધેડા પાસેથી
આ 3 ગુણો શીખવા જોઈએ. ગધેડા પાસેથી મનુષ્ય આ 3 ગુણો શીખવા જોઈએ. તો અહીંયા શ્લોક નંબર 5 ની અંદર ગધેડા પાસેથી આ 3 ગુણ શીખવાનું કૌટિલ્ય અથવા તો ચાણક્ય કહે છે. ત્યાર પછી આગળ આપણે શ્લોક નંબર 6 ઉપર જઈએ, જે કાગડા આધારિત છે. કાગડા પાસેથી પણ 5 ગુણો શીખવાનું આપણે પહેલા નંબરના શ્લોકમાં જોયું હતું. તો કાગડા પાસેથી કયા કયા 5 ગુણ શીખવા જોઈએ? તો એ કહે છે શ્લોક નંબર 6 ની અંદર, ગુઢ ગૃહસ્થ ચાતુર્યમ, ગુઢ ગ્રાહસ્થ ચાતુર્યમ, કાલે આલય સંગ્રહમ, અપ્રમાદસ્યમ પંચ શિક્ષેત વાયસ. પ્રથમ તો વાયસ શબ્દનો મતલબ થાય કાગડા પાસેથી કયા કયા ગુણ છે? ગુઢ ગૃહસ્થ જીવન. ખરેખર કાગડાનું જે જીવન હોય એ ખૂબ ગુપ્ત જીવન હોય છે. એના કૌટુંબિક જીવનની તમે ક્યારેય જોઈ શકો નહીં. તેના બચ્ચાને પણ તમે જોઈ શકતા નથી, તેના માને પણ જોઈ શકતા નથી. તો એનું ખરેખર સંસારિક જીવન કેવું હોય છે? ગુપ્ત હોય છે. ક્યારેય કોઈ દેખાવો તે કરતો નથી. આ મનુષ્ય પણ પોતાનું જીવન હોય એ ગુપ્ત જીવન જીવવું જોઈએ. ક્યારેય દેખાડો કોઈ પણ જાતનો કરવો જોઈએ નહીં. કારણ કે જો વધારે પડતો દેખાવો કરવા જતો આપણે મુશ્કેલીમાં પણ આવી જતા હોઈએ છીએ. તો અહીંયા પ્રથમ શબ્દ હતો ગુઢ ગૃહસ્થ. ગુઢ ગ્રાહક ગુઢ ગ્રાહસ્થ આ શબ્દનો મતલબ થાય ગુપ્ત ગૃહસ્થ જીવન. ગુપ્ત ગૃહસ્થ જીવન. એક ગુણ કાગડા નથી મેળવવું જોઈએ. પોતાનું જીવન ખૂબ જ ગુપ્ત રાખવું જોઈએ. ત્યાર પછી કહે છે ચાતુર્યમ. ચાતુર્યમ એટલે કે ચતુરાઈ. કાગડાની અંદર ખૂબ ચતુરાઈ હોય વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમે કોઈ પણ બીજું પક્ષી બેઠું હોય તો કાંકરી નાખો ત્યારે પક્ષી ઝડપથી ઉડશે નહીં, પરંતુ કાગડાની સામે જો કાંકરી નાખ્યા પહેલા હાથ તમે ઉગમશો તો પણ કાગડો તરત ઉડીને જતો રહેતો હોય છે. તો કાગડાની અંદર ચતુરાઈનો એક ગુણ રહેલો છે. તો એ ચતુરાઈનો ગુણ માનવીએ સ્વીકારવો જોઈએ. તો પ્રથમ ગુણ હતો ગુપ્ત ગૃહસ્થ જીવન, ચાતુર્યમ એટલે કે ચતુરાઈ. ત્યાર પછી આગળ કાલે આલયમ સંગ્રહમ. કાલે એટલે કે કાલે શબ્દનો મતલબ થાય યોગ્ય સમય. કાલે એટલે કે યોગ્ય સમય. આલયમ સંગ્રહમ. આલય સંગ્રહમ યોગ્ય સમય. માળો બનાવવું. આલયન સંગ્રહનો મતલબ થાય માળો બનાવવું. જ્યારે પણ આપણે જોઈએ પાણી આવ્યા પછી પાળ બોધવાનો કોઈ મતલબ હોતો નથી. તો જ્યારે પણ કાગડાને પોતાના માળાની જરૂરિયાત હોય છે ત્યારે તે યોગ્ય સમય આવે ત્યારે તે પોતાનો માળો યોગ્ય રીતે બનાવી દેતો હોય છે. એમાં એ કોઈ કચાશ રાખતો નથી, ઢીલાસ મૂકતો નથી કે સમય આવે ત્યારે જ માળો બનાવીશું. એનો જે યોગ્ય સમય હોય માળો બનાવવાનો ત્યારે તે પોતાનો માળો બનાવી દેતો હોય છે. આગળ કહે છે અપ્રમાદ. અપ્રમાદ બેદરકારીનો અભાવ. કાગડાની અંદર કોઈ બેદરકારી જોવા મળતી નથી. બેદરકારીનો તેના અંદર અભાવ હોય છે. ત્યાર પછી આગળ કહે છે અનાલસ્યમ. આળસનો અભાવ. કાગડાની અંદર ખૂબ આળસ પણ કોઈ પણ જાતની હોતી નથી. એ ખરેખર આળસનો તેના અંદર અભાવ જોવા મળે છે. ક્યારેય પણ પોતાનો માળો બનાવવાનો હોય કે કોઈ ખોરાક મેળવવાનો હોય
તે ક્યારેય પોતાના અંદર આળસ કરતો નથી. તો કાગડા પાસેથી આ એક 5 ગુણ શીખવા જોઈએ. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવવો, બેદરકારીનો અભાવ અને આળસનો અભાવ. પંચ શિક્ષિત વાયસાત, વાયસાત એટલે કે કાગડા પાસેથી પંચ એટલે કે 5 શિક્ષિત શીખવા જોઈએ. કાગડા પાસેથી આ 5 ગુણો શીખવા આપણે જોઈએ. જોઈએ અનુવાદ નંબર 5. અનુવાદ નંબર 6. સૌથી પ્રથમ આપણે કહ્યું છે ગુડ ગૃહસ્થ જીવન, તો કે ગુપ્ત ગૃહસ્થ જીવન, પહેલા નંબરનો એક ગુણ થયો ગુપ્ત ગૃહસ્થ જીવન. ત્યાર પછી કહે છે ચાતુર્યમ એટલે કે ચતુરાઈ, બીજા નંબરનો ગુણ છે ચતુરાઈ. ત્રીજા નંબરનો ગુણ છે કાલે આલયમ સંગ્રહ, યોગ્ય સમય માળો બનાવવો, યોગ્ય સમયે માળો બનાવવો એનો ત્રીજો ગુણ છે. ત્યાર પછી આગળ છે અપ્રસાદ, બેદરકારી નો અભાવ. કાગડાની અંદર બેદરકારીનો અભાવ હોય છે, ક્યારેય પોતાના અંદર બેદરકારી રાખતો નથી. ત્યાર પછી આગળ કહે છે અનાલસ્યમ, આળસનો અભાવ. આ 5 ગુણો થયા. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવવો, બેદરકારીનો અભાવ અને આળસનો અભાવ. આ 5 ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય નંબર 16 ની અંદર શ્લોક નંબર 4, 5 અને 6 વિશે સમજણ મેળવી. તમે તમારી નોટબુકની અંદર આ વિડીયોના જે શબ્દાર્થ અને અનુવાદ છે તે તમે નોટબુકની અંદર નોંધ કરી દેજો અથવા તો મોબાઈલની અંદર સ્ક્રીનશોટ પાડી દેજો. આપણે વધેલા 2 શ્લોકોનો અભ્યાસ વિડીયો નંબર 3 ની અંદર કરીશું. આભાર.